they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down. हेलो दोस्तों, वेलकम बैक टू अवर न्यू व्लॉग। आज तमने लईने आया छे एक गार्डन में। मंदिरों कंटाળી ગયા છો તમે, એટલે આજે તમને લાવ્યા છે અમે એક ગાર્ડન में। तो आ गार्डन એટલું બધું સસ્તું છે, તમારા માટે લઈને આવ્યા છે। ફક્ત 5 રૂપિયામાં ગાર્ડન છે। જેનિસ જો કેટલો હેપી થઈ ગયો છે। મિત્રો આ છે હિંમતનગરનું દીનદયાલ ગાર્ડન, વિદ્યાનગરી ગાર્ડન તરીકે બી ઓળખાય છે। ત્યાં બાજુમાં જ છે વિદ્યાનગરી। જુઓ, તમે જોઈ શકો છો। અહીંયા તમને બતાવું છું આખું ગાર્ડન। તમે જોજો અમારી સાથે। કોક દિવસ બી તમને ઈચ્છા થાય, હા, હગઈ કરીને પહેલા હોય ફરવા આવ્યા હતા। સુમનને યાદ આવી ગયું। જેનિસને તો ફોટો આખો દારો પડી ગયો। તો મિત્રો અમારી એક આ ગાર્ડન સાથે એક યાદગીરી છુપાયેલી છે કે જ્યારે અમારી એન્ગેજમેન્ટથી આટલું બધું વિકસિત નહોતું। એન્ગેજમેન્ટથી ને તો ફર્સ્ટ ટાઈમ અમે ફરવા બાઇક હતું અમારી જોડે। બાઇક લઈને આટલા સુધી આવ્યા હતા અને 5 રૂપિયામાં એ વખતે ગાર્ડન ફર્યા હતા। અને આજે ફક્ત 5 રૂપિયામાં ટિકિટ લીધી છે અમે। ઉપર એમ તો શું, લેટ્સ ગો। જો એ ગાર્ડન આપણે ચો બેઠો તો યાદ આવે કોઈ? ના, હગઈ વખત હગઈ વખત તો ખાલી લોન જેવું જ હતું કદાચ। ના જો મિત્રો, ફક્ત 5 રૂપિયામાં આનંદ માણવો હોય તો તમારે અહીંયા આવી જવાનું। સ્વચ્છતા બી સારી છે, મસ્ત। જનરલી આ ચાલુ દિવસ પે આવ્યા છે અમે। આમ સન્ડે કે કોઈ રજા હોય તો બહુ જ પબ્લિક હોય છે અહીંયા। જો મિત્રો, અમુક અમુક તો લોકો છે જ અહીંયા। થોડા ઉપર જઈએ આપણે। બહુ દૂર ના જવાય લે, એ તો બસ હોય બધું પૂરતા જાય, હોય પૂર થાય એટલે તો જવાનું જ છે ને। તાન પછી એટલે કહું મિત્રો, આ બાળકોને રમવાની જગ્યા છે। આ જગ્યા એક્ઝેક્ટ છે હિંમતનગર બાયપાસ રોડ ઉપર, વિદ્યાનગરીથી થોડું બાજુમાં। તો મિત્રો જુઓ, અમે લગભગ 10 વર્ષ પછી એ જગ્યાએ આવ્યા છીએ આજે કે જો અમે સગાઈ કર્યા પછી પહેલી વાર ફરવા આવ્યા હતા।
આ એ જગ્યા છે 5 જ રૂપિયા છે એ દારે 5 રૂપિયા લઈ જતા કંજૂસ મરાઠિયા. એ દારે 5 રૂપિયાની ટિકિટ હતી અને આજે 10 વર્ષ પછી આવ્યા છે તો 5 રૂપિયાની ટિકિટ છે એટલે જોરદાર કહેવાય ને જાળવી રાખ્યું છે મીન્સ કે સ્ટેબલ. કંજૂસ પપ્પા. જો આગળ આ વચ્ચે એક સેન્ટર જેવું બનાવ્યું છે બહુ જ મોટું ગાર્ડન છે મિત્રો. જુઓ 5 રૂપિયા પ્રમાણે તમને એમ લાગે કે 500 રૂપિયાના ગાર્ડનમાં આવ્યા હોય. જો મિત્રો અહીંયા બેસવાની જગ્યા છે. પેલી બાજુ રમે એવી આ બાજુ પણ રમવાની જગ્યા છે બીજી એક અલગ સાઈડે. હા આવી જા. હા જો આ બાજુ બધા રમી રહ્યા છે અને બાજુમાં મોટી રાઈડો ને એવું છે ચકડોળ ને એવું. એ લગભગ રવિવારના રજા હોય વધારે પબ્લિક તો ચાલુ હોય. આ જો આ બધું છે અહીંયા ચકડોળ ને એવું બધું જે અલગ ટિકિટથી હોય છે. જે અલગથી હોય છે પણ કહેવાય ને હાલ તો જો કે બંધ છે ભીડ બી નથી બહુ. હો મજા આવી ને. હા મારી તમે કરી દેજો એટલે વિડીયો આવી જાય. પટેલ ફેમિલી વ્લોગ કોક બોલ હે બોલવું કોક. મજા આવી ને હોય. તૂટી જાય લે. લેટ્સ પ્લે સમ ગેમ. જેને એવું રમે ને તા પાછળ હું જે લખું ને હા મમ્મી પાછળ લખું. મમ્મી ગેસ કરી શકે કે નહીં બરોબર. ઉભરા છે વેરી ગુડ. ABCD નો અક્ષર લખવાનો. હા જે પી પોચ બીજી ABCD ના લખવાનું. એવું ના હોય કોઈ. ના પહેલી મત લખો પડે. 6 ઓ ચલો આજનો વ્લોગ હતો સ્પેશિયલી ગાર્ડન માટેનો. જો તમને મજા આવી હોય અમારા વ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છે નવા વ્લોગમાં. ત્યાં સુધી આજે અમને બહુ જ યાદ આવી અમારા એન્ગેજમેન્ટની. સગાઈ કરી હતી 10 વર્ષ પહેલાં તો યાદ આવી આજે અમે અહીંયા આવ્યા હતા સૌથી પહેલાં. તો મળીએ છે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.